नमस्कार मित्रों, यही है सही भारत यूट्यूब चैनल में आपનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ત્રણેક ઘટનાઓ એવી છે કે ગુજરાતની અને ભારતની પ્રજાને સતત એની તરફ ખેંચી રહી છે। અમેરિકાની અંદર શાસન પલટો, દિલ્હી ચૂંટણીના પરિણામો અને પ્રયાગરાજનો મહાકુંભ, આ ત્રણેય બાબતો સતત સોશિયલ મીડિયાની અંદર ચર્ચામાં રહી છે અને જરૂરી છે કે આમ પ્રજાએ આવી બાબતો વિચારવી, સમજવી જરૂરી એટલા માટે છે। અને એમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે, એટલે અરવિંદ કેજરીવાલે આમાંથી ઘણા બધા બોધપાઠ ભારતની જનતાને આપ્યા છે। માટે અરવિંદ કેજરીવાલને સમજવા જરૂરી છે અને અરવિંદ કેજરીવાલને સમજતા પહેલા ભારતમાં જે રાજકીય પક્ષો ઉદ્ભવ્યા અને વિલય થયા અને એમની વિચારધારા શું હતી એ સમજવી એટલા માટે જરૂરી છે કે કેવા પક્ષો ટકી શકે અને કેવા પક્ષો ન ટકી શકે, અને એનું ઉદાહરણ અરવિંદ કેજરીવાલ છે। તો આપણે ભારતનો જે સૌથી મોટો પક્ષ હતો અને આજે પણ એનું અસ્તિત્વ તો છે જ, એવા અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વાત કરીએ તો આ દેશનો સૌથી જૂનામાં જૂનો પક્ષ 28/12/1885ના દિવસે એયુ હ્યુમ નામના એક અંગ્રેજે આ પક્ષની સ્થાપના કરાવેલી, પરંતુ એ વખતે આ પક્ષની સ્થાપના પાછળનો હેતુ બ્રિટિશ સરકાર સામે કેટલીક માગણીઓ રજૂ કરવી, એ માગણીઓ બ્રિટિશ ઇન્ડિયાના નાગરિકો માટે મંજૂર કરાવી, આવો ટૂંકો હેતુ હતો। અને પછી ગાંધીના આવ્યા પછી એક ચળવળના સ્વરૂપમાં આ પક્ષનું રૂપાંતર થયું અને આઝાદી પણ મેળવવામાં આ પક્ષની ભૂમિકા અગત્યની રહી, એ બહુ નિર્વિવાદ બાબત છે। પરંતુ આ પક્ષ છે એ માસબેઝ પક્ષ છે, એ માસબેઝ અને કેડર બેઝની વાત આપણે પછી કરીશું। બીજો પક્ષ આવે ભારતીય સામ્યવાદી પક્ષ। આ એક એવો પક્ષ છે જેની ભારતમાં સ્થાપના નહોતી થઈ, પરંતુ જે તાસ્કંદનું નામ તમે સાંભળ્યું છે કે જ્યાં આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનું નિધન થયું હતું। ઉઝબેકિસ્તાન જે અલગ દેશ છે અત્યારે તો, રશિયાના તાબાનો વખતનો પ્રદેશ હતો, ત્યાં તાસ્કંદમાં 17/10/1920ના દિવસે આ પક્ષની સ્થાપના તાસ્કંદમાં થયેલી અને માનવેન્દ્રનાથ રોય, અવંતી ટેન્ટ, અવતી મુખર્જી, પ્રતિવાદી ભયંકર આચાર્ય, રોજા ફિટીગ્રોફ, આવા લોકોએ એ વખતે આ પક્ષની સ્થાપના કરેલી। ભારતીય જનતા પક્ષ ભારતીય જનસંઘની સ્થાપના ઓક્ટોબર 1952માં શ્યામા પ્રસાદ મુખર્જીએ કરેલી, કારણ કે શ્યામા પ્રસાદ મુખર્જી મૂળ કોંગ્રેસી માણસ, કોંગ્રેસની સરકારમાં જવાહર નહેરુની સરકારની અંદર કેબિનેટ મંત્રી હતા અને એ પછી એમણે એમાંથી છૂટા પડી અને આ પક્ષની સ્થાપના કરેલી, ભારતીય જનસંઘની સ્થાપના કરેલી। જનસંઘની સ્થાપનાનો એકમાત્ર હેતુ હિન્દુ રાષ્ટ્ર હતો અને 1979માં એનું રૂપાંતર થયું, આગળ આપણે જોઈએ। સામ્યવાદી પક્ષ અને સમાજવાદી પક્ષ 1952માં જયપ્રકાશ નારાયણ, આચાર્ય નરેન્દ્ર દેવ, રામ મનોહર લોહિયા, આ બધાએ સમાજવાદી પક્ષની સ્થાપના કરેલી। રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાની 3/10/1957ના રોજ સ્થાપના થયેલી, પણ એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો આધારિત હતી। સી રાજગોપાલાચાર્યે 1959ની અંદર સ્વતંત્ર પક્ષની સ્થાપના કરેલી। જનતા પક્ષ ઇન્દિરા ગાંધીના શાસન સામે અનેક નાના પક્ષો ખૂબ જ પીડિત હોવાના ભાવ સાથે બધા પક્ષો મળ્યા, સંસ્થા કોંગ્રેસ, જનસંઘ,
ચૌધરી ચરણસિંહનું લોકદળ વગેરે પક્ષો ભેગા થઈ અને જનતા પક્ષની સ્થાપના 1977માં કરી અને ભારતીય જનતા પક્ષ આજનો જે જનતા પક્ષ એ જનસંઘનું સુધારેલું સ્વરૂપ જનતા પક્ષના ઘટકોની અંદર આ લોકો મળી ગયા, પરંતુ વળી પાછા સત્તાની ખેંચતાણની અંદર અલગ પડ્યા. બહુજન સમાજ પાર્ટી 14/4/1984ના રોજ એની સ્થાપના થઈ. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ એ 1964માં એની સ્થાપના હાલના બંગાળમાં થયેલી અને એનું નિશાન હથોડો, દાંતરડું અને તારો છે. દ્રવિડ મુનેત્ર કળજમ એ તામિલનાડુની અંદર મૂળ 1925માં ઈવી રામસ્વામી નાયકર કર્ણાટક તમિલનાડુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા અને એ અનુસૂચિત જાતિના લોકોના એક મંદિર આંદોલનનો સહયોગ કરી રહ્યા હતા અને એ વખતે ગાંધીજીએ એમને તાર કરી એના આ આંદોલનથી દૂર રહેવાની સલાહ આપી અને એના કારણે ઈવી રામસ્વામી નાયકરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જનતા પરિષદ નામના પક્ષની સ્થાપના કરેલી અને એનું પછી દ્રવિડ મુનેત્ર કળજમમાં રૂપાંતર થયેલું. એટલે એ પણ એક જૂની પાર્ટી છે. તો આ બધા પક્ષોની સાથે આમ આદમી પક્ષની વાત કરીએ તો મનમોહનસિંહની સરકાર સામે આખી એક ગેંગ ઊભી થઈ. અને આ ગેંગે મનમોહનસિંહ સરકારના કથિત કૌભાંડો 1.75 લાખ કરોડના કૌભાંડોનું એક આખો બનાવટી હાવ ઉભો કર્યો. એમાં અરવિંદ કેજરીવાલ, પછી જે RSSના એજન્ટ છે અણ્ણા હજારે, કિરણ બેદી, આ બધી આ ટુકડી અનીતિના માર્ગે મળેલી આ ટુકડીએ મનમોહન સરકારના જેના ભ્રષ્ટાચાર હતો જ નહીં, જેનો જો કોઈ ફ્રોડ નહોતો, એવો વાહિયાત તુક્કાઓ ઉભો કરી અને 2014ની ચૂંટણીમાં મનમોહનસિંહની સામે એટલા બધા પ્રત્યારોપો કરી અને એક નિષ્કલંક અને ખૂબ બુદ્ધિશાળી વિશ્વ પ્રતિભા એવા મનમોહનસિંહને ખરડવાનો આ લોકોએ પ્રયાસ કર્યો. એ બધો નિંદનીય પ્રયાસ હતો અને એમાંથી પછી આમ આદમી નામની પાર્ટીનો આ પક્ષની સ્થાપના થઈ. આ બધા પક્ષોનું વિવરણ કરવાનું અને કહેવાનું શા માટે જરૂર ઊભી થઈ તો તમને એ વાત કરીએ કે ભારતની અંદર કેટલાક પક્ષો કેડર બેઝ છે. ભારતની અંદર નાના મોટા તો રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય માન્યતા ભલે ના હોય, પરંતુ રાષ્ટ્રીય નામ ધરાવતા એક જો આખા ભારતના બધા રાજ્યોના પક્ષો ગણવા જાય તો 1000 કરતાં પણ વધારે પક્ષો અસ્તિત્વ ધરાવે છે. જે પક્ષો ગ્રામ પંચાયતમાં પણ પોતાનું અસ્તિત્વ પુરવાર કરી નથી શકતા એવા પક્ષો પણ છે અને લોકસભા વિધાનસભાઓની અંદર પોતાનું પ્રભુત્વ પુરવાર કરેલા પક્ષો છે. પરંતુ જે ખરેખર અગત્યના જે અમે ઉપર ગણાવ્યા એવા પક્ષોની અંદર કેટલાક પક્ષો માસ બેઝ છે, એટલે એનો જનાધાર છે ને એ ડાયરેક્ટ સીધો લોકો છે. કોંગ્રેસ એ એવી માસ બેઝ પાર્ટી છે. પછી ભારતીય સામ્યવાદી પક્ષ એમાં નથી આવતો. કોંગ્રેસ માસબેઝ પક્ષ છે, એવું જ આમ આદમી પાર્ટી પણ માસબેઝ છે. એટલે માસબેઝ એવું હોય કે એક પ્રકારનો જોવાળ આવે, આંદોલન આવે. જનતા દળ 1989માં ઊભું થયું એટલે રાજીવ ગાંધીની સરકાર સામે VP સિંહે એક હાવ ઊભો કર્યો, પ્રમાણિકતાનો અને નીતિમત્તાનો એવો હાવ ઊભો કરી અને એક આંદોલન ઊભું કર્યું એટલે એક જોવાળ ઊભો થયો. એટલે જે માસ બેઝ પક્ષો છે એ આવા જોવાળમાંથી ઊભા થાય અથવા તો જોવાળ આધારિત હોય. કોંગ્રેસ પક્ષ એક આઝાદીનો જોવાળ હતો ને એમાંથી ઊભો થયો. આમ આદમી પાર્ટી જે બની એ માસ બેઝ છે અને એ મનમોહનસિંહ સરકારની સામેના કથિત આક્ષેપો કરનારી ગેંગમાંથી જે હું આ ફરી વખત રિપીટ કરું છું, મનમોહનસિંહ સરકારની સામે કથિત કૌભાંડના આક્ષેપ કરનારી ગેંગમાંથી પેદા થયેલી આ પાર્ટી. એટલે જે માસ બેઝ પક્ષો છે એનો જનાધાર એટલો મજબૂત નથી હોતો, પણ કેડર બેઝ પક્ષો
તો ભારતમાં 3 પક્ષો કેડર બેઝ છે. એક ભારતીય જનતા પક્ષ, કારણ કે ભારતીય જનતા પક્ષની માતૃ સંસ્થા જ્યારે જનસંઘ હતો ત્યારે, અને અત્યારે નવા નામથી એની માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેડરો તૈયાર કરી અને પછી એને પોલિટિકલ પ્લેટફોર્મ ઉપર મોકલે છે. એ જ રીતે બહુજન સમાજ પાર્ટી એ પણ એક કેડર બેઝ, બામસેફના બેઝથી એના જે કેડર તૈયાર થાય, અને એ રીતે એ કેડર બેઝ પક્ષ છે. અને એવો જ ભારતીય સામ્યવાદી પક્ષ એ પણ કેડર બેઝ પાર્ટી છે. ભારતની અંદર આ 3 પાર્ટીઓ કેડર બેઝ છે. એટલે આ પાર્ટીઓ રાજકારણમાં સીટો મેળવવામાં કોઈ પણ વિધાનસભા, લોકસભા અથવા તો તાલુકા જિલ્લા ડેલિકેટની અંદર હારી જાય, પરંતુ એનો જનાધાર નષ્ટ નથી થતો. એનો જનાધાર એના ચોક્કસ કેડરો હોય, અને એ કેડરો એની વિચારધારા ફેલાવવાનું કામ કરે. બીજી એક વસ્તુ વાત કરીએ કે આ દરેક પક્ષોની ચોક્કસ વિચારધારાઓ હોવી જોઈએ. કોંગ્રેસ પક્ષની એક વિચારધારા આઝાદીની હતી, અને એના કારણે એ સર્વોદયનું એક વિચારધારા સાથે બહાર આવી. ભારતીય સામ્યવાદી પક્ષ અને માર્ક્સવાદી જે પક્ષો રહ્યા ને, એ કાર્લ માર્ક્સના વિચારો આધારિત હતા. એટલે એમ કે ભાઈ દુનિયાના ગરીબો એકત્ર થઈ અને તમારે કશું ગુમાવવાનું, તમારે ગરીબી સિવાય ગુમાવવાનું નથી. એટલે મૂડીવાદના વિરોધની પાર્ટી હતી. એ રીતે ભારતીય જનતા પક્ષ એટલે એ એક ચોક્કસ એની વિચારધારા છે કે ભાઈ આ દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવી દેવું છે. એ જ રીતે બહુજન સમાજ પાર્ટીની બહુ ચોક્કસ વિચારધારા છે કે ભાઈ આ 15% લોકો છે એ 85% ઉપર શાસન કરી રહ્યા છે. માર્ક્સવાદી સામ્યવાદી પક્ષની પણ એ જ વિચારધારા છે, કાર્લ માર્ક્સના વિચારો આધારિત. દલિત મુનેત્ર કલગમની પણ વિચારધારા એ છે કે ભાઈ તમે બહુજન લોકોનું તમે શોષણ કરી રહ્યા છો, મનુવાદી લોકો, અને એ વિચારધારા. પરંતુ આમ આદમી પાર્ટીની કોઈ ચોક્કસ વિચારધારા નહોતી. આમ આદમી પાર્ટીની કોઈ ચોક્કસ વિચારધારા નથી. એની વિચારધારા મૂડીવાદી હતી, એની સમાજવાદી વિચારધારા હતી. એની કેવા પ્રકારની, એની કોઈ પણ પ્રકારની વિચારધારા સિવાયનું આમ આદમી પાર્ટી હતી અને છે. એનો કોઈ કેડર બેઝ નથી. એ એક જોવાળમાંથી ઊભો થયો, અને જુવાળમાંથી કેટલાક એમના લંગોટિયાઓ મળી ગયા, અને એ લંગોટિયાઓના આધારે એમને પછી દિલ્હીની અંદર જે કંઈ ત્યાં દુઃશાસન ચાલતું હતું, પરંતુ જે અપપ્રચાર કરવામાં આવ્યો, જે સારી છબીઓ હતી, શીલા દીક્ષિતની સામે આક્ષેપો કર્યા, બીજાની સામે આક્ષેપો કર્યા, અને આવા બનાવટી આક્ષેપો તુટકાઓ કરી અને આ લોકોએ સત્તા હથિયાવવાનું કામ કર્યું. પરંતુ આજે આ એપિસોડ કરવાનું કારણ કે દિલ્હીની અંદર જે આમ આદમી પાર્ટીનો જે રકાસ થયો, અને એ પછી જે વાસ્તવિકતાઓ બહાર આવી રહી છે કે અરવિંદ કેજરીવાલે જે દાવા કર્યા હતા, પ્રમાણિકતાના દાવા કર્યા હતા, સાદાઈના દાવા કર્યા હતા, કામ કરવાના દાવા કર્યા હતા, પરંતુ અત્યારે જે કંઈ બહાર આવી ગયું છે અને એમના જે વચનો હતા, આની અંદર આસમાન જમીનનો તફાવત હતો. કેમ એવું બન્યું કે એમની પાર્ટી માસ બેઝ હોવાથી એમણે એમના કોઈ કેડરના જવાબો નહોતા આપવાના, લોકોને જવાબ આપવાના હતો. લોકોને જવાબ આપવા બંધાયેલા હોવા છતાં એવા જવાબો ન આપવાના કારણે એ ગમે તેમ કરી અને કોઈ વ્યક્તિની અથવા તો કોઈ લોકોની સંગઠનની કોઈ પણ વાત હોય તો એને સાંભળી ના સળે કરી નાખવામાં આવતી હતી. એટલે ટૂંકમાં ભારતના રાજકારણની અંદર જે રાજકીય પક્ષો આવ્યા, એટલે જનતા દળ એક વખત ઊભું થયું, પણ એ એક આંદોલનમાંથી ઊભું થયું અને ક્યારે લુપ્ત થઈ ગયું, એનો કોઈ આધાર ના રહ્યો. શ્રી રાજગોપાલાચારીની પાર્ટી 1959માં ઉદ્ભવી, અને એનો સ્પષ્ટ મત મૂડીવાદી હતો. એ વખતની નહેરુ સરકારની જે સમાજવાદી પદ્ધતિ હતી, જે મિશ્ર તંત્રની પદ્ધતિ હતી, એ એમને પસંદ નહોતી, અને એમણે આ બધી જે પરવાના રાજ હતું એને ફગાવી દઈ અને મુક્ત બજારની હિમાયત કરી, અને એ પક્ષ 1959 થી 1974 સુધી એ રહ્યો. પરંતુ અત્યારે એનું નામ ભૂલાઈ ગયું. અને એ રીતે સમાજવાદી પક્ષની સ્થાપના જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા આ લોકોએ કરેલી, પરંતુ એ પક્ષનું પણ અત્યારે ખૂબ ઉત્તર પ્રદેશ સિવાય કોઈ વજૂદ નથી રહ્યું, કારણ કે એ પણ કેડર બેઝ પાર્ટી ન હોવાના કારણે
એનું વજૂદ નથી રહ્યું. ટૂંકસારમાં જે પક્ષો કેડરબેઝ પક્ષો હશે એ ભારતના રાજકારણમાં ટકી જવાના છે. કોંગ્રેસ ભલે 100-125 વર્ષ જૂનું એનું અસ્તિત્વ હોય, પરંતુ જો કોંગ્રેસે ટકી રહેવું હોય તો એને કેડરબેઝ બનવાની જરૂર છે. અને બીજા પાર્ટીએ બહુજન સમાજ પાર્ટીનું જે વિસ્તૃતીકરણ સમગ્ર ભારતમાં થવું જોઈએ એ નથી થયું, અને એ ઉત્તર પ્રદેશ પૂરતી સીમિત થઈ ગઈ. અને બીજા જે રાજ્યોમાં છે ઉત્તર પ્રદેશ સિવાયના, એની ત્યાં આગળ એનું ખાલી એના બેનર પૂરતું જ અસ્તિત્વ છે. ઉત્તર પ્રદેશ સિવાયના તમામ રાજ્યોમાં બહુજન સમાજ પાર્ટીનું અસ્તિત્વ એના બેનર પૂરતું જ છે, કારણ કે એના જે પ્રભારીઓ મૂકવામાં આવે છે, પ્રભારીઓ બીજા રાજ્યોની અંદર જેને એક પ્રકારનો મતોનો વેપાર કરતા હોય છે. અને આના કારણે એ પક્ષો જે બીજા રાજ્યોની અંદર ફૂલવો જોઈએ, ફાલવો જોઈએ, કારણ કે આ ભારતની અંદર સૌથી સારામાં સારી, ઉત્તમ અને માન્યવર કાંસેરામના શબ્દોમાં 10,000 વર્ષ સુધી ચાલે એવી વિચારધારા ધરાવતી પાર્ટી, કેડરબેઝ પાર્ટી બીજા રાજ્યોમાં ન પસરી શકવાનું, કારણ કે એના કેડરોની જે ઉદ્ભવવાની કે એના કેડરો તૈયાર કરવાની જે પ્રક્રિયા હતી એમાં રૂકાવટ આવી. ટૂંકમાં આખા એપિસોડનો સારાંશ એટલો છે કે જે અરવિંદ કેજરીવાલ એક જુવાળમાંથી ઊભા થયા, ખોટા જુવાળમાંથી ઊભા થયા, અને એમણે જ્યારથી ઉદ્ભવ્યા ત્યારથી જ જે ખોટા દાવાઓ કર્યા અને સ્વચ્છ પ્રતિભાવોને ખરડાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ એ જુવાળમાંથી ઊભા થયેલા હોવાના કારણે એમનો કોઈ જનાઝા ટક્યો નહીં, અને એના કારણે એ પાર્ટીને આજે એ ખરાબ સંજોગો જોવા પડ્યા છે. જોકે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ જેવી વ્યક્તિત્વ હોય ત્યાં સુધી પાર્ટી નાશ પણ નથી થવાની, પરંતુ કેડરબેઝ પાર્ટી હોય ને માસ બેઝ પાર્ટીની અંદર આટલો તફાવત છે. અને આ વસ્તુ જાગૃત નાગરિકોએ જાણવી સમજવી જરૂરી હોવાથી આ એપિસોડ મેં અહીંયા રજૂ કર્યો છે. તમે તમારા વિચારો મને કોમેન્ટમાં જણાવી શકશો. સાથે સાથે તમને એક રિક્વેસ્ટ છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આગળ મોકલો. ફરી વખત વળી પાછા આપણે મળીશું.